સમુદ્ર શ્રમિક સંઘ કોડીનાર દ્વારા લેબર કોડનો વિરોધ કરવામાં આવ્યો. સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ કોડીનાર માછી કામદાર સંગઠન ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય 2023મી લોકસભામાં શ્રમ રોજગારના બધા કાયદા કાનૂન એક્ટને એક કરીને તેને 4 લેબર કોડના નામે બિલ વિરોધ પક્ષોની ગેરહાજરીમાં પસાર કરી નાખેલ અને રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે. પરંતુ સંગઠિત ટ્રેડ યુનિયનો અને સંગઠિત કામદારોના સખત વિરોધ પ્રદર્શનના કારણે અમલ થઈ શક્યો નહીં અને લોકસભાની ચૂંટણી આવતા અને હાલની સરકાર અમલમાં આવતા ભારત સરકારના શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ 4 લેબર કોડના અમલ માટેની ગતિવિધિ તેજ કરી દીધી છે. કેટલાક રાષ્ટ્રીય કક્ષાના ટ્રેડ યુનિયનોએ સહમત થઈ રહ્યા છે, પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારો સંગઠનો સાથે સામાજિક સંગઠનોનો પણ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. તેના વિરોધમાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય અનેક કાર્યોમાં પણ આયોજન અને રણનીતિનો તૈયાર કરવા અમદાવાદ ખાતે અસંગઠિત શ્રમિક હિતરક્ષક મંચ ગુજરાત દ્વારા 32 કામ સંગઠનોની હાજરીમાં તારીખ 13-14 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમ યોજવામાં આવેલ. આ 4 લેબર કોડ કાયદાના વિરોધમાં ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન જેવા કે ધરણા રેલી, સભા સંમેલનો, પ્રજ્ઞયાત્રાઓ વગેરે કાર્યક્રમ કરી ભારત સરકારના શ્રમ મંત્રાલયનું ધ્યાન દોરી 4 લેબર કોડ કાનૂનમાં કેટલીક વિસંગતાઓ રહેલ છે તે દૂર કરવાની માંગ કરવામાં આવશે. કાર્યક્રમમાં અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના માછી કામદાર સંગઠન તરફથી સમુદ્ર શ્રમિક સંઘ કોડીનારના અગ્રણી બાલુભાઈ સોચા હાજર રહી માછી કામદારોના પ્રશ્નોએ રજૂ કરતા જણાવ્યું હતું, આ 4 લેબર કોડ કાનૂન હેઠળ એક અલાયદી યદુ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય માછી કામદારનું બોર્ડ બનાવી માછી કામદારોની વિવિધ યોજનાઓને સમાવી અમલ કરવો, સાથે ખેતમજૂરો, પશુપાલકો, કન્સ્ટ્રક્શન કામદારો તેમજ અન્ય અસંગઠિત શ્રમિક ક્ષેત્રના કામદારોને આવરી લેવા જોઈએ તેવી સરકારમાં રજૂઆત કરવાનું જણાવેલ અને આગામી દિવસમાં યોજાનાર પદયાત્રા ઓખાથી શરૂ કરી પોરબંદર, વેરાવળથી ભાવનગર પૂર્ણ કરવાની રણનીતિ તૈયાર કરવાનું જણાવેલ હતું. નિવેદક બાલુભાઈ સોચા, સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ કોડીનાર, ગીર સોમનાથ. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ.